મેંદરડામાં દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 11 જેટલા નવદંપતિ સ્નેહના તાતણે બંધાઈ પ્રભુતામાં પગલાં માંડી નવજીવનની શરૂઆત કરશે. મેંદરડા તાલુકાના રાજેસર ગામે માનવતા અને સેવાના સંગમ સમાન દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા 11મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંતો મહંતોના આશીર્વાદ અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં 11 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. મેંદરડાના રાજેસર ગામે ભક્તિ અને મંગળ ગીતોના ગુંજારાવ વચ્ચે દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા સ્નેહના તાતણે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પવિત્ર અવસરે 11 નવદંપતિઓએ વૈદિક મંત્રોચ્ચાર અને મંગલાષ્ટક સાથે 7 ફેરા ફરીને નૂતન ગૃહસ્થ જીવનની શરૂઆત કરી હતી. ઉપસ્થિત સંતો મહંતો અને રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે તમામ મહાનુભાવોનું રુદ્રાક્ષની માળા, ગમછો અને પુષ્પગુચ્છ આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મંચ પરથી વક્તાઓએ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા અને સમાજમાં વ્યસન મુક્તિ પર ખાસ ભાર મૂકી લોકોને વ્યસનનો ત્યાગ કરવા અપીલ કરી હતી. દીકરી પ્રત્યેના સ્નેહના પ્રતીક રૂપે મેંદરડા તાલુકા દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા દરેક દીકરીને સોના ચાંદીના આભૂષણો, ફ્રીજ જેવી જીવન જરૂરી 100 થી પણ વધુ ચીજ વસ્તુઓ કરિયાવરમાં ભેટમાં આપવામાં આવી હતી. સમૂહ લગ્ન દરમિયાન યોજાયેલા વરઘોડામાં રાજેસર ગૌશાળા બેન્ડ પાર્ટી દ્વારા ગૌ સેવાના અર્થે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. વરઘોડામાં ઉપસ્થિત મહેમાનો દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવતા કુલ ₹51,250 જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી. આ રકમ ગૌશાળાના લાભાર્થે અર્પણ કરવામાં આવતા ગૌશાળા કમિટી અને સમગ્ર ટીમ દ્વારા દશનામ ગોસ્વામી સાધુ સમાજ અને દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમૂહ લગ્નોત્સવ પ્રસંગને સફળ બનાવવા માટે કાર્યક્રમના અધ્યક્ષ જિગ્નેશ ગિરી, પ્રમુખ મહેશ બાપુ અપારનાથી કમિટીના સભ્યો અને સ્વયંસેવકોએ રાત દિવસ એક કર્યા હતા. સ્વાગતથી લઈ ભોજન અને લગ્ન વિધિ સુધીની તમામ વ્યવસ્થાઓ એટલી સુંદર હતી કે આ મહોત્સવ એક યાદગાર સામાજિક ઉત્સવ બની રહ્યો હતો. આમ રાજેસરના આંગણે યોજાયેલ આ લગ્નોત્સવે સમાજમાં એકતા અને સાદગીનો સુંદર સંદેશ વહેતો કર્યો છે.